ભાઈ આજકાલ છે ને મારા ફેન્સ બહુ મળે છે. આજે તે નોટિસ કર્યો કે ન કર્યો પણ અહીંયા જે ચેર પર બેઠા હતા ને ભાઈ એ ઓળખતા હતા. એ ક્યાં ને કહેતા આ ભાઈ વચ્ચે આ ભાઈ વચ્ચે આ ભાઈ 100% આભાર તમે ભાઈ આવો જ સપોર્ટ કરતા રહ્યો ભાઈ. બિગ ફેન ના ભાઈ ફેન નથી, આ બધા આપણા ભાઈઓ ફેન થોડા હોય. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક અવર ચેનલ. ધીસ ઇઝ ધ પ્રેમ જોડ. તો ભાઈ આ દીપભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ, નવી ગાડી લેવી છોડાવી આવ્યો છે ને માયો ચાય મારી પીવી. અરે સોરી ભાઈ. ભાઈને ન્યૂ એડિટનો ફોટો નાખો ને સુખનો સૂરજ વાળો ગીત નાખો એટલે ભાઈ જરાક મહેનત કરે ફોટા પાડવા. લાગે ફોટો કેજો ના ઠીક છે, હવે સીધો કરો આમ અહીંયાથી ફોટો પાડો તો બહુ સરસ લાગે. જો આવી આ ફ્રેમ આવી જોઈએ, જો આ અહીંયા જો આમાં જો આમ. પાસ કોકની હતી, હું તો એમને ખાલી હાથમાં કાંઈ હતો નહીં. તો જો ભાઈ ફોટા પાડી રહ્યા છે ન્યૂ એડિટ સુખનો સૂરજ રે. આ 1x માં પાડા ફોટા પાડવા મારે શીખવાડવો પડે ભાઈ. હા યાર સેક્સી હે. તો ભાઈને અભિનંદન કમેન્ટમાં કહી દેજો જલ્દી ભાઈએ નવી ગાડી લીધી છે પણ ખબર નહીં ચાય મારા પૈસે કેમ પીધી. મારો ભાઈ જો ને હવે કમાતો થઈ ગયો છે એટલે ગાડી બને નજર ઉતાર થુથુ કર તારી. તો મિત્રો ઘરે આવી ગયા છે ને અહીંયા જમણવાર આપણે રેડી થઈ ગયો છે. આ જ હવે નાટકાના કરમર ટુકડો. હાય ઘણા દિવસથી વ્લોગમાં નહીં જોયું. દાંત શું કાઢેસ? તો હવે તમે જમીને કંઈક મળી. તો મિત્રો તમારો ભાઈ રેડી થઈ ગયો છે કંઈક મસ્ત રીતે નું. હવે આજ કંઈક આજનો મારા કપડાં છે કેવો લાવું જરા કમેન્ટ કરીને એ દેજો. તો મસ્ત જ લાગતો હશે તો મને ખબર છે પણ તો એકવાર તમે કમેન્ટ કરીને દેશો તો ખબર લાગશે. બાકી કેવું લાગવું જરા હજી એકવાર કમેન્ટ કરી દેજો બરાબર. તો હવે આપણે નીકળી ગઈએ. તો ભુજ માટે ગામ છે, એક શૂટ બતાવવાનો છે, શૂટ જલ્દી બતાવી નાખીએ અને પછી આગળનો જોઈએ કેવી રીતના પ્લાન છે એ પ્રમાણે તમને હું આગળ પ્લાન જોવા માટે અહીંયા સુધી બ્લોગ આખો જોવો પડશે. તો આખો જોવાનો બ્લોગ ભૂલતા નહીં. અને બોક્સ ક્લિયરવાળો બ્લોગ કેવો લાગો એ પણ એના કમેન્ટ સેક્શનમાં જઈને કહેજો જરૂર. ભાઈ આ ભાઈને તમે ઓળખો? અરે ભાઈ આમ જો સામે આ ભાઈને ઓળખો? લાસ્ટ બ્લોગમાં આ ભાઈ તમને મળ્યા હતા, યાદ હોય તમને કોઈને? હેલો ગાઈસ. અને આ ભાઈને ઓળખતા હો તો ભૂલી જાઓ, આ ભાઈ ઓળખવા એના લાયક છે. ભાઈએ નવી ગાડી લીધી ભાઈ પણ આરામ એમ થયો કે ચાય પીવડાવું. ચાય પી ગયો સામે મારી. ભાઈ ટટ્ટાઈ માણસ છે આ, ના કરે પોતે ચાય નહીં પછી કે ચાય પીવડાવું. મને ચાય નથી પીવી, નાસ્તો બાસ્તો હોય ભાઈ. ભાઈ નવી ગાડી લે તો શું કરાવે ભાઈ? હા આજે આ પડી નવી લીધી, હમણાં જ લીધી, જો આજે જ લીધી. પાર્ટી ખપે ભાઈ, પાર્ટી છોરાવું કે હવે મેં લઈ ગયો એટલી પાર્ટી વગર કઈ લીધે. જયન બસ ને ભાઈબંધો સાથે ગણતરી ન હોય ભાઈ. તો તમારે મંગાય જ નહીં. મંગાય જ ને, શું કામ ના મંગાય યાર? આજે નવી વસ્તુ કાંઈ પણ લે તો ન મંગાય યાર. ના મંગાય તો એ નડીસ્તા કરો. આજે ગાડી દે લીધી મેકડીમાં, તું મને લઈ જાવ પડશે. એ તો તારી બાકી હે 2 મહિના જૂની. એ તો પાર્ટી નથી, ખાલી મેં એમ કીધું ભાઈ આપણે એક દી મેકડીમાં હલશું. હા યાદ કરાવ, મેં પાર્ટી આપી હતી આગલી રાત. એના આગલા દિવસે તે કીધું હાલ આપણે હાલી મેકડી. તે દિવસે હું મેકડીમાં જે ભીડ વાળો બ્લોગ નાખ્યો ને આપણે યાદ આવ્યો. પછી આપણે ભાઈ છે ને મને કે કામ કા આજે હવે મેકડી મૂકી તો મને ઢોસો ખવડો. ભાઈ માગન મફત એમને બેઠા ઢોસાની પાર્ટી લઈ લીધી. પછી કે આમ ઢોસો ખાઈને પેટ ભરાઈ ગયું ને પછી ભાઈમાં વટ આવ્યો અને કાલે હું મેકડી ખાડો. કાલને 2 મહિના થયા. પણ હવે ભાઈ એમાં એવો હતો સમયનો અભાવ હતો. ભાઈ પોતે 2 દી પછી અમદાવાદથી આવ્યા એટલે હમણાં તમે ખબર લાઈવમાં તમે લાઈવ નહીં જોયો. લાઈવ છે ને એમાં ભાઈની આશા ફરી ગઈ હતી. શું બોલતો હતો ભાઈ? શું છે? તો આ ભાઈ આપણે અહીંયા આવ્યા ભાઈ. આ ભાઈ 100% આભાર તમે ભાઈ આવો જ સપોર્ટ કરતા રહ્યો ભાઈ. બિગ ફેન ના ભાઈ ફેન નથી, આ બધા આપણા ભાઈઓ ફેન થોડા હોય. હું ફેન છું તમારો ભાઈ. તું તારા ફેન હોય, તારા જેવો ફેન મને ખપતો નથી. આ બાજુ કેમેરો નથી કરતો. તમારો પંખો છે પંખો. તો ભાઈ ડોમિનોઝમાં જમીને નીકળી ગઈ ને થેન્ક યુ ભાઈ, તમે આજે મને ખવડાવ્યો એના બદલ તમારો ખૂબ આભાર. દીપભાઈ મને રોજ ખબર નહીં દાતા બની જાય ભાઈ. કેમ આવડો પ્રેમ મારા ભાઈબંધોને મને ક્યારથી એને ખબર નથી પડતો.
મને એમ કે સચ્ચાઈ ગઈ છે આટલી વાર સુધી. મેં કીધું બોલે બોલે બોલે. ભાઈ આજના દાતાર શ્રી આપણા પ્રેમભાઈ છે. ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ. ફર્સ્ટ ટાઈમ ભાઈ વિચારી રહ્યા છો ને એટલે આ બધા લોકો આવે. ભાઈ આજકાલ મારા ફ્રેન્ડ્સ બહુ મને મળે છે સાચી વસ્તુ. ભાઈ આજકાલ છે ને મારા ફ્રેન્ડ્સ બહુ મળે છે. આજે તે નોટિસ કર્યો કે ન કર્યો પણ અહીંયા જે ચેર પર બેઠા હતા ને ભાઈ એ ઓળખતા હતા. એ ક્યાં ને કીધા આ ભાઈ વચ્ચે આ ભાઈ વચ્ચે આ ભાઈ વચ્ચે આવી જાવ ને આ ફોટો વાળો બ્લોગમાં લેટ આપણે આ બધું. મારો વિડીયો નહીં આવ્યો કે તમને આજે પાર્ટી આપી. કયો હમણાં નહીં આવ્યો હું તો કેમ કે ફ્લેશ લાઈટ ચાલુ નહોતી ત્યારે તમારો વિડીયો બંધ થઈ ગયો સાહેબ. હા ના ના જી ભાઈ આ ભાઈએ પાર્ટી જે આપી ને ત્યાં સુધી તો ત્યારે આવી ગયું. એવું એ બીજી વાર કહી દઈએ ભાઈ આજે ભાઈએ બહુ મસ્ત મને પાર્ટી આપી ડોમિનોઝની અંદર જેનો બોર્ડ બંધ છે હાલ ફિલહાલ ખબર નહીં શું એ ડોમિનોઝ વાળાઓને આજકાલ. તો ખૂબ ખૂબ આભાર ભાઈ. મારા ભાઈબંધો એવા ને રોજ દાતાર થાય. આજનો ભાઈ ટ્વિસ્ટ અલગ છે આનામ થોડો. આજે ફર્સ્ટ ટાઈમ આપણે પ્રેમભાઈ દાતાર બન્યા છે. ફર્સ્ટ ટાઈમ ભાઈ ઘણે માણસો ફર્સ્ટ ટાઈમ નહીં ભાઈ પણ ઘણી ટાવર ગવડાવી દીધું પણ આ માણસોને કદર નથી યાર. શું કેવું આ અમુક હિસાબ હું કરી નહીં શકું મિત્રો. પાણી પી લો આ વાત ઉપર ઘણી વારની વાત કરીને એટલે પાણી પીવું પડશે. તો મિત્રો તમારો અહીંયા સુધી સપોર્ટ મળે છે ને બહુ મારા માટે તહે દિલથી હું તમારો આભારી છું. ને અહીંયા સુધી તમે બ્લોગ જોઈ જ રહ્યા છો. એકવાર સબસ્ક્રાઈબનો બટનને દબાવતા જાઓ ને સાથે સાથે આવડી ગઈ ને ગુજરાતી ભાષામાં ઘંટો એટલે બેલ આઇકનને દબાવવાનું ભૂલતો નહીં જેનાથી મારા વિડીયો રેગ્યુલર તમને મળતા રહે. કેમ કે આપણે ડેલી બ્લોગ કરીએ છીએ બધાને ખ્યાલ જ છે હવે તો કેમ કે ઘાટો 1.5 મંથ્સ જેવો થઈ ગયો છે. અને હા જય માતાજી જય શ્રી કૃષ્ણ. બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જય માતાજી જય શ્રી કૃષ્ણ.